નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપના પોતાના પરિવાર, આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ. વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 નું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે. જી હા, નવી આવૃત્તિ બહાર પડી ચૂકી છે અને એ નવું પાઠ્યપુસ્તક અંગ્રેજી વિષયનું માત્ર ને માત્ર એક જ જગ્યાએ ઓશન જ્ઞાન લાઈવ એટલે કે આપણી યુટ્યુબ ચેનલ ઉપરથી તમને સંપૂર્ણ સમજૂતી સાથે, સંપૂર્ણ ડિટેલિંગ સાથે તમને ભણાવવામાં આવશે. તો ચાલો થઈ જાવ તૈયાર. આજે આપણે ભણીશું ધોરણ 7, આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ, જેમાં પહેલું યુનિટ નામ છે જેનું વોટર, એનો પાર્ટ 1 જે છે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. તો ચાલો કરીએ શ્રી ગણેશ, કરીએ શરૂઆત આજના વિડીયોની, એટલે કે યુનિટ નંબર 1 વોટરની. શિક્ષકોનું સમર્પણ અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ પણ વહાલા વિદ્યાર્થી મિત્રો સાથે સાથે લોન્ચ થઈ ચૂકી છે. ચાલો, યુનિટ નંબર 1 નામ છે વોટર. વોટર એટલે કે પાણી, પાણી એટલે કે જળ, જળ એ જ જીવન છે, પાણી જ આપણી સાચી સમૃદ્ધિ છે. ચાલો, યુનિટની શરૂઆત થાય છે નાનકડી એવી પોયમ લિસનિંગથી. શું કહે છે? લિસનિંગ એટલે કે નાનકડી એવી પોયમ હોય, કવિતા હોય. ચાલો હવે જો પોયમ અહીંયા આપી છે, પોયમની સાથે સાથે એનું ભાષાંતર પણ આપ્યું છે અને પોયમને વધારે આકર્ષક બનાવવા માટે, આમ સમજૂતી વખતે બહુ આમ મજા આવે, મજેદાર બનાવવા માટે અહીંયા બાજુમાં છે ને એક સરસ મજાનું ચિત્ર પણ બનાવ્યું છે. ચાલો, નોક નોક સૌથી પહેલા થાય છે. શું નોક નોક? આ નોક નોક એટલે શું? તો આપણા દરવાજા ઉપર કોઈ આવે ને એટલે પેલા દરવાજે ઠપકારે, ખબર આમ ઠક ઠક કરે. યસ, નોક કરે. નોક નોક, ઠક ઠક, 2 વાર નોક નોક કરે છે. નોક નોક, નોક નોક. તો આપણે પૂછીએ કોણ છે, તો જો પૂછવામાં આવે છે હુ ઇઝ ધેર, કોણ છે, તો બહારથી જવાબ આવે છે આઈ એમ અ ક્લીન રિવર. ક્લીન એટલે કે સાફ, સ્વચ્છ. રિવર એટલે કે નદી, કે હું એક સાફ નદી છું, હું એક સાફ સ્વચ્છ જે છે નદી છું. ઓહો, તો જો યુ આર વેલકમ, તમારું સ્વાગત છે ડિયર, કે વહાલા તમારું સ્વાગત છે, વહાલી નદી તમારું સ્વાગત છે. તો દરવાજે જો નોક નોક કરતી કરતી વખતે કોઈ સાફ નદી આવે તો એનું સ્વાગત કરવામાં આવે છે. ચાલો જોઈએ આગળ શું થાય છે. નોક નોક, ફરીવાર દરવાજે ટકોરા પડે છે, ફરીવાર દરવાજે થાય છે નોક નોક, નોક નોક. તો હુ ઇઝ ધેર, કોણ છે? તો જો કહે છે આઈ એમ ડર્ટી સ્મોક, કે હું તો ગંદો ગંદો ધુમાડો છું. ડર્ટી એટલે શું થાય? ગંદુ. કે હું તો ગંદો ધુમાડો છું. તો હું કહે છે નહીં 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 ભાઈ, નહીં નહીં નહીં, આઈ એમ સોરી સોરી, માફ કરજો, યુ આર નોટ અલાઉડ, તમને અંદર આવવાની પરવાનગી નથી, તમારે અંદર નથી આવવાનું, સોરી, આવજો, બાય, બહાર રહ્યો, અંદર નથી આવવાનું. હાલો, પછી 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 શું થયું? નોક નોક, નોક નોક, નોક નોક, હુ ઇઝ ધેર, કોણ છે? તો કહે છે આઈ એમ ફ્રેશ હેર, કે હું તાજી હવા છું. આઈ એમ ફ્રેશ એર, હું તાજી હવા છું. યુ આર વેલકમ ડિયર, કે તમારું સ્વાગત છે વહાલા. ઓકે, તાજી હવાનું સ્વાગત કરે છે. તો પછી કોણ આવે છે? નોક નોક, નોક નોક, નોક નોક, કોણ છે, કોણ છે, હુ ઇઝ ધેર, કોણ છે? તો કહે છે આઈ એમ પોલ્યુટેડ એર. પોલ્યુટેડ એર એટલે કે પ્રદૂષિત થયેલી હવા, પ્રદૂષણ પામેલી હવા, કે હું પ્રદૂષિત હવા છું. તો કહે છે સોરી, યુ આર નોટ અલાઉડ, માફ કરશો, તમને પરવાનગી નથી. ઓકે, સિમ્પલ. ઇન શોર્ટ, સાફ વસ્તુ આવે છે, સાફ નદી હોય, સાફ પાણી હોય, સાફ હવા હોય તો એનું સ્વાગત થાય છે. ગંદો ધુમાડો, પ્રદૂષિત હવા હોય એને બહાર કાઢી નાખવાનું. તો આ જીવન છે, જીવનની અંદર પણ આવું જ કરવાનું હોય. જેમ આપણને સાફ હવા, સ્વચ્છ નદી, ઠંડુ ઠંડુ મસ્ત મસ્ત વાતાવરણ આપણને ગમે અને પ્રદૂષણ નથી ગમતું, ગંદો ધુમાડો નથી ગમતો, તો સવાલ એ છે, પ્રશ્ન એ છે, તો એ ગંદી વસ્તુને આપણે સ્વીકારીએ છીએ શા માટે? એ ગંદા ધુમાડાને આપણે અંદર શું કામ લઈએ છીએ? જો આપણને સાફ હવા, સાફ પાણી ગમતું હોય, જો એની આપણને જરૂર હોય, એને આપણે સ્વીકારતા હોઈએ, તો આપણે ગંદા ધુમાડાને, પ્રદૂષિત હવાને અંદર જ શા માટે લઈએ છીએ? રેડી? ચાલો જોઈએ આગળ શું થાય છે. હાલો, નોક નોક, હજી કંઈક છે. જો નોક નોક, ઠક ઠક, કોણ છે, હુ ઇઝ ધેર? તો કહે છે આઈ એમ અ ડસ્ટબિન, હું એક કચરાનો ડોલ છું, હું ડસ્ટબિન છું. ભાઈ એને તો લેવું પડે, કચરો સાચવે છે યાર. કચરાની ડોલ છે ને, જો એક વસ્તુ છે, ઘણા લોકો ડસ્ટબિનને કચરાની ડોલ કહે છે, કચરા પેટી કહે છે. પણ હું અહીંયા યુટ્યુબના માધ્યમથી અને મારા ઓશન જ્ઞાન લાઈવના પરિવારના માધ્યમથી જે છે એક વસ્તુ કરવા માંગુ છું
કે આજથી ડસ્ટબિનનું નામ ડસ્ટબિન નહીં, આજથી ડસ્ટબિનને કચરા પેટી નહીં, આજથી આપણે ડસ્ટબિનને સફાઈ પેટી કહેશું. ઓકે, એ કચરાની પેટી છે ને આખા ઘરનો કે આખા રૂમનો કચરો સાચવે છે. એ કચરાની પેટી છે એટલે આખો રૂમ આખું ઘર સાફ છે. હે, એ કચરું સાચવે છે તો આપણે એને કચરા પેટી કહી દેવા? નહીં નહીં નહીં, આજથી આપણે એને સફાઈ પેટી કહેશું. બોલો શું વિચાર છે તમારો? કચરાની પેટીને કચરા પેટી નહીં, કચરાની પેટીને આપણે આજથી સફાઈ પેટી કહેશું. હે, તો એ શું કહે છે? હું સફાઈ પેટી છું, હું ડસ્ટબિન છું. એ તો એનું તો સ્વાગત કરવાનું હોય ને. યુ આર વેરી યુઝફુલ, તમે તો બહુ યુઝફુલ છો, તમે તો બહુ ઉપયોગી છો. યુ આર વેલકમ ડિયર, તમારું સ્વાગત છે. ચાલો, તો અહીંયા હવે પ્રેક્ટિસ કરવા માટે આપણને આપ્યું છે. શું કહે છે? રાઇટ એન્ડ રિસાઇટ ન્યૂ સ્ટાન્ઝા યુઝિંગ ધ વર્ડ્સ પ્લાસ્ટિક બેગ, જંક ફૂડ અને ફ્રેશ ફ્રૂટ. ચાલો, ઉપર જે આપણે પોયમ ભણ્યા ને એવી જ પોયમ જે છે આપણે આગળ કન્ટિન્યુ લઈ જવાની છે. જેવી પોયમ આપણે આગળ ભણી ચૂક્યા એવી જ પોયમ આગળ હવે આપણે કન્ટિન્યુ ચાલુ રાખવાની છે. નવા સ્ટાન્ઝા બનાવવાના છે, નવી નવી પોયમ બનાવવાની છે. તમારે પ્લાસ્ટિક બેગ, જંક ફૂડ અને ફ્રેશ એર આ શબ્દનો ઉપયોગ કરવાનો છે. ચાલો, નોક 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 નોક, હુ ઇઝ ધેર? તો સૌથી પહેલા પ્લાસ્ટિક બેગ. આઈ એમ અ પ્લાસ્ટિક બેગ. સોરી, પ્લાસ્ટિક બેગને અલાઉડ નથી ભાઈ. હાલો ભાઈ, પ્લાસ્ટિક બેગ બહાર. સોરી, યુ આર નોટ અલાઉડ. ત્યારબાદ નોક 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 નોક, હુ ઇઝ ધેર? તો આવશે જંક ફૂડ. આઈ એમ જંક ફૂડ. તો ભાઈ જંક ફૂડ નહીં નહીં નહીં, સોરી ભાઈ, સોરી, જંક ફૂડ યુ આર નોટ અલાઉડ ભાઈ, તમારે નહીં આવવાનું ભાઈ. જંક ફૂડ છે ને ફ્રેન્ચ ફ્રાઈઝ, બર્ગર, કોકા કોલા, પિઝા, મજા આવે ને બસ ખાલી જીભને સ્વાદને મજા આવે, મોઢાને મજા આવે, પેટ નથી આવતી. પછી હાલો નોક 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 નોક, હુ ઇઝ ધેર? આઈ એમ ફ્રેશ ફ્રૂટ. તાજા તાજા ફળો આવ્યા. અરે અરે, સ્વાગત કરો, ખોબલે ખોબલે વધાવો, સ્વાગત છે. યુ આર વેલકમ ડિયર. ચાલો હવે ધ વોટર ફેમિલી. લિસન ટુ ધ સ્ટોરી. નીચેની સ્ટોરી સાંભળો. ચાલો, આપણને વાર્તા આપી છે. રેડી? ચાલો, સરસ મજાની વાર્તા આપી છે. ધ વોટર ફેમિલી એટલે કે પાણી પરિવાર, જળ પરિવાર નામનું. ધ વોટર ફેમિલી, જળ પરિવાર, જળ કુટુંબ, એવું કંઈક જે છે નામ છે સ્ટોરીનું. તો ચાલો ભણીએ, કરીએ શરૂઆત. હવે જો, સ્ટોરીને વધારે ડીપલી અન્ડરસ્ટેન્ડ થાય, વધારે સમજૂતી મળે એટલા માટે અહીંયા સ્ટોરીમાં સેન્ટેન્સ હશે, વાક્ય હશે, એનું નીચે ભાષાંતર આપ્યું હશે. જો ઓકે, અને સ્ટોરીને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે, લોકોને વધારે ગમે, વિદ્યાર્થીઓને વધારે આકર્ષક લાગે એના માટે અહીંયા છે ને સાઈડમાં બાજુમાં સ્ટોરી પ્રમાણેના હું ચિત્ર પણ મૂકતો જઈશ. ડન? ચાલો કરીએ શરૂઆત. શું કહે છે? ઇન અ સ્મોલ વિલેજ, નાનકડા એવા ગામમાં લિવ્ડ અ વાઇઝ ફાર્મર, એક સમજદાર ખેડૂત રહેતો હતો. નામ હતું એનું પર્વતભાઈ. ઓકે, નાનકડા એવા ગામની અંદર જે છે એક સમજદાર ખેડૂત પર્વતભાઈ રહેતો હતો. એન્ડ હિઝ વાઇફ સરિતાબેન, અને એની પત્ની સરિતાબેન સાથે રહેતા હતા. એવરીવન કોલ્ડ ધેમ ધ વોટર ફેમિલી. બધા એને વોટર ફેમિલી કહીને બોલાવતા. બધા એનું નામ પાડ્યું હતું વોટર ફેમિલી. બીકોઝ, કારણ કે they valued water, કારણ કે તેઓ પાણીની વેલ્યુ કરતા, કિંમત કરતા, લાઈક ગોલ્ડ, જાણે કે સોનું હોય કે નહીં એની જેમ, સોનાની જેમ એની કિંમત કરતા. પર્વતભાઈ હેડ બિલ્ટ અ ખેત તલાવડી ઇન હિઝ ફિલ્ડ. પર્વતભાઈએ હેડ બિલ્ટ એટલે કે બનાવી હતી. શું બનાવી હતી? ખેત તલાવડી. પર્વતભાઈએ ખેતરમાં ખેત તલાવડી બનાવી હતી એના ખેતરમાં. એન્ડ અ લાર્જ અંડરગ્રાઉન્ડ ટેન્ક એટ હોમ ટુ સ્ટોર રેઇન વોટર. રેઇન વોટર એટલે કે વરસાદના પાણીનો સંગ્રહ સ્ટોર કરવા માટે જે છે ઘરે એક અંડરગ્રાઉન્ડ ટેન્ક, ભૂગર્ભ ટાંકી પણ બનાવી હતી. ધેર 3 ડોટર્સ, તેમની 3 દીકરીઓ. ઓલ્સો લવ્ડ સેવિંગ વોટર, એમની 3 દીકરીઓને પણ પાણી બચાવવું બહુ ગમતું. બરોબર? પહેલી દીકરી વર્ષા. વર્ષા વોઝ ધ એલ્ડેસ્ટ. ધ એલ્ડેસ્ટ એટલે કે સૌથી મોટી. વર્ષા 3 દીકરીઓમાંથી સૌથી મોટી હતી. શી વોઝ અ મેકેનિક, તે એક મેકેનિક હતી. શી ફિક્સ્ડ એની લીકિંગ ટેપ્સ, કોઈ પણ લીકેજ વાળો નળ હોય, કોઈ પણ નળમાંથી પાણી ટપ 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 પડતું હોય, શી સો, ઈ જોવે એટલે એને ફિક્સ કરી નાખે ને રિપેર કરી નાખે. વારી, વારી નામની જે બીજી દીકરી હતી, ધ સેકન્ડ વન, ઓફન ગેવ સ્પીચેસ. ઓફન એટલે કે વારંવાર, ઘણી વખત સ્પીચ આપતી, ભાષણ આપતી. ઇન સ્કૂલ, સ્કૂલમાં ભાષણ આપતી. એન્ડ ધ પંચાયત ઓન ધ વોટર કન્ઝર્વેશન, પાણી સંરક્ષણ ઉપર પણ ભાષણ આપતી.
બરોબર. જે પેલી દીકરી વર્ષા છે એ વર્ષા મેકેનિક છે અને લીકેજ થતા નળ, જ્યાં એને લીકેજ નળ દેખાય તરત રિપેર કરી નાખે છે. બીજી દીકરી વારી છે, એ સ્કૂલોમાં, પંચાયત ભવનમાં પાણી બચાવવા ઉપર ભાષણ આપે છે, લોકોને સમજાવે છે. અને ત્રીજી દીકરી, સૌથી નાની દીકરી, ધ યંગેસ્ટ, સૌથી નાની દીકરી ઝરણા જે છે, રિમાઇન્ડેડ એવરીવન, બધાને યાદ દેવડાવ્યું હતું બાય સિંગિંગ, ગીતો દ્વારા જે છે બધાને યાદ દેવડાવતી. કેવું ગીત? તો જો આવું ગીત છે: વોટર ઇઝ અ નેસેસિટી, વોટર ઇઝ અ લાઈફ, વોટર ઇઝ અ સોલ, સેવિંગ ઇટ્સ અવર ગોલ. વોટર ઇઝ અ નેસેસિટી, કે પાણી જરૂરિયાત છે, પાણી આપણી જરૂરિયાત છે. વોટર ઇઝ લાઈફ, પાણી જ જીવન છે. પાણી આપણી જરૂરિયાત છે, જળ આપણી જરૂરિયાત છે, જળ જ જીવન છે. વોટર ઇઝ ધ સોલ, પાણી જ આપણો આત્મા છે, જળ જ આપણો આત્મા છે. સેવિંગ ઇટ અવર ગોલ, કે એને બચાવવું, સેવિંગ ઇટ, એને બચાવવું એ આપણું ગોલ, એટલે કે આપણો ધ્યેય છે. જો ને, પાણી છે જરૂરી, પાણી છે જીવન, પાણી છે આપણું આત્મા, ને પાણીને બચાવવું એ આપણું લક્ષ્ય છે. પાણી જરૂરી છે, પાણી જીવન છે, પાણી આત્મા છે, ને પાણીને બચાવવું એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. આવું ગીત ગાય, ને ગીત ગાઈ ગાઈને લોકોને યાદ દેવડાવે કે પાણી બચાવવું કેટલું જરૂરી છે. ત્યારબાદ, બટ ધેર અધર વિલેજર્સ વેર કેરલેસ, પણ જે બીજા વિલેજર્સ હતા, બીજા ગામના લોકો હતા, એ બધા કેવા હતા? કેરલેસ, બિલકુલ લાપરવાહ હતા. વન મોર્નિંગ, એક સવારની વાત છે, ધેર નેબર, એમનો પડોશી, આ જે પર્વતભાઈ છે ને, પર્વતભાઈનો પડોશી રાજુ, વોઝ વોશિંગ હિઝ બાઇક વિથ પાઇપ, પાઇપની મદદથી જે છે એ ગાડી સાફ કરતો હતો. વોટર વોઝ ફ્લોઈંગ એવરીવેર, પાણી ગમે એમ જો ને બધે વહેતું હતું. જો પાઇપ લઈને જે છે ગાડી સાફ કરે છે, જો ને પાણી જો એ ઢગલા મોઢે જાય. સરિતાબેન જેન્ટલી એડવાઇઝડ હિમ, સરિતાબેને નમ્રતાથી એને સલાહ આપી ટુ યુઝ અ બકેટ ઇન્સ્ટેડ. ઇન્સ્ટેડ એટલે થાય એના બદલે, એના બદલે, કે ભાઈ તું પાઇપના બદલે જે છે બકેટ વાપર ને, ડોલ વાપર ને ભાઈ. તો રાજુ જે છે, રાજુ લાફડ, રાજુ હસ્યો. બટ રાજુ લાફડ, પણ રાજુ હસ્યો અને કહે છે, વી હેવ પ્લેન્ટી ઓફ વોટર, અમારી પાસે તો પુષ્કળ માત્રામાં પાણી છે. લુક એટ ધ રિવર એન્ડ વેલ્સ, કે જરાક નદીઓ ને કુવાઓ તો જોવો ખરા. ઇવન વેન લિટલ ઝરણા, કે જ્યારે નાનકડી ઝરણા જે છે, વોર્નેડ હિમ, જ્યારે નાનકડી ઝરણાએ એને ધમકી આપી, હી ઇગ્નોર્ડ હર, એણે એને ઇગ્નોર કરી નાખી, એને એમાં ધ્યાન જ ન દીધું. મેની વિલેજર્સ બિહેવ્ડ ધ સેમ વે, ઘણા લોકો, ઘણા ગામના લોકો આવું જ વર્તન કરતા. પાણીની કઈ કદર જ નહોતી, બધા પાણી મન ફાવે એમ વેડફ્યા જ કરે, વેડફ્યા જ કરે ને. આફ્ટર 2 years, 2 વર્ષ પછી, ધ વિલેજ ફેસ્ડ અ ટેરેબલ ડ્રોટ, 2 વર્ષ પછી થયું એવું કે ગામમાં ટેરેબલ એટલે કે ભયાનક, ડ્રોટ એટલે કે દુષ્કાળ પડ્યો. દુષ્કાળ એટલે ખબર છે ને, વરસાદ ઓછો પડે અથવા તો વરસાદ ન પડે એવી પરિસ્થિતિ, પાણી બધું સુકાઈ ગયું. બોલો. ધ રિવર ડ્રાઈડ અપ, નદી સુકાઈ ગઈ. વેલ્સ બીકમ એમ્પ્ટી, કુવાઓ ખાલી થઈ ગયા. એન્ડ પીપલ હેડ નો વોટર ઇવન ટુ ડ્રિંક, અને લોકો પાસે પીવા માટે પણ પાણી ન વધ્યું. પાણી બધું ખૂટી ગયું, પાણી બધું સુકાઈ ગયું, કાંઈ વધ્યું જ નહીં. બોલો. રાજુ સેટ સેડલી, રાજુ જે છે દુખી, ઉદાસ થઈને બેસી ગયો. વિથ એન એમ્પ્ટી પોટ, ખાલી ઘડા સાથે. એન્ડ એડમિટેડ હી હેડ બીન ફૂલિશ, અને એને સ્વીકાર્યું, એડમિટેડ એટલે કે સ્વીકાર કર્યો કે એ મૂર્ખ બન્યો હતો. બરોબર. રાજુ ઉદાસ થઈને બેસી ગયો કે ભાઈ ના ના ભાઈ મારી ભૂલ છે, મેં પાણી બગાડ્યું છે એટલે પાણી નથી મારી પાસે. ધ વિલેજર્સ રિયલાઇઝડ, ગામવાળોને પણ સમજાણું, રિયલાઇઝ થયું ધેર મિસ્ટેક્સ, એમની ભૂલો સમજાણી. એન્ડ ડિસાઇડેડ ટુ એપ્રોચ પર્વતભાઈ, અને નક્કી કર્યું કે તેઓ પર્વતભાઈ પાસે જશે, પર્વતભાઈ પાસે જશે, કે આપણે બધાએ મળીને પર્વતભાઈ પાસે જાય. અશેમ્ડ, શરમાતા શરમાતા, they went to his house, શરમ તો લાગે ને, જ્યારે પર્વતભાઈનો પરિવાર આખા ગામને સલાહ આપતો હતો પાણી બચાવો, અને પાણી ગામ આખું વેડફતું હતું. તો ગામવાળા શરમાતા શરમાતા પાસે જાય છે અને શું કહે છે? રાજુ કહે છે, વી વેસ્ટેડ વોટર, અમે પાણી વેડફ્યું, પ્લીઝ કૃપા કરીને મારી મદદ કરો. તો કાઇન્ડ હાર્ટેડ પર્વતભાઈ, હવે જો જે માણસ દયાળુ હોય ને એ આજીવન દયાળુ જ રહે. એ દયાળુ સ્વભાવના કાઇન્ડ હાર્ટેડ પર્વતભાઈ વેલકમ્ડ એવરીવન, બધાનું સ્વાગત કરે છે. એન્ડ શેર્ડ વોટર ફ્રોમ હિઝ અંડરગ્રાઉન્ડ ટેન્ક, અને એના ઘરની નીચે જેણે અંડરગ્રાઉન્ડ ટાંકો બનાવ્યો હતો,
બરોબર, જેમાં ઈ વરસાદનું પાણીનો સંગ્રહ કરતા એ પાણી બધાને આપે છે. જાઓ વાંધો નહીં, જાઓ જેટલું જોઈ લઈ લો. વિચ સ્ટીલ હેડ પ્લેન્ટી ઓફ સ્ટોર્ડ રેઇન વોટર. અને એ ટાંકામાં હજી પણ, સ્ટીલ એટલે કે હજી પણ જે છે પ્લેન્ટી ઓફ પુષ્કળ પ્રમાણમાં વરસાદનું પાણી હતું. જસ્ટ ધેન, એ જ સમયે ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અરાઇવ્ડ. એ જ સમયે જિલ્લા કલેક્ટર આવ્યા. ટુ ઇન્સ્પેક્ટ ધ ક્રાઇસિસ. આ ક્રાઇસિસ એટલે કે દુષ્કાળ આવ્યો હતો ને, દુષ્કાળ પડ્યો હતો, એ દુષ્કાળને જોવા માટે. હી નોટિસ્ડ ધ ડ્રાય વિલેજ. એણે જોયું કે આખું ગામ સુકાઈ ગયું હતું. બટ ઓલ્સો સો સમ પર્વતભાઈસ ગ્રીન ફાર્મ. પણ એને પર્વતભાઈનું લીલું હરિયાળું ખેતર પણ જોયું કે પર્વતભાઈ પાસે તો હરિયાળું ખેતર છે ને આખું ગામ સુકાઈ ગયું છે. ધીસ ફેમિલી ઇઝ સેફ. આ પરિવાર સુરક્ષિત છે બીકોઝ દે રિસ્પેક્ટેડ વોટર. હી ટોલ્ડ ધ વિલેજર્સ. કલેક્ટર સાહેબ જે હતા ને, કલેક્ટર સાહેબે જે છે આખા ગામને કીધું કે આ પરિવાર સુરક્ષિત છે કારણ કે તેમણે પાણીને સન્માન આપ્યું, પાણીનું માન રાખ્યું. રાજુ વચન આપ્યું છે. રાજુ પ્રોમિસ્ડ ટુ ચેન્જ એન્ડ આસ્કડ. રાજુએ વચન આપ્યું કે એ બદલાવ લાવશે, એ પોતાની આદતો સુધારશે. અને આસ્કડ ફોર ગાઈડન્સ, અને બદલાવ માટે એણે માર્ગદર્શન માંગ્યું. ધ વિલેજર્સ વર્કડ હાર્ડ. ગામ લોકોએ સખત મહેનત કરી વિથ પર્વતભાઈ હેલ્પ. પર્વતભાઈની મદદથી ગામ લોકોએ સખત મહેનત કરી. સૂન, ટૂંક જ સમયમાં એવરી હાઉસ હેડ અ ટેન્ક. દરેક ઘરમાં એક ટાંકો આવી ગયો. અને ધ ફોલોઈંગ યર એટલે કે આવતા વર્ષે ઓલ્સો બ્રોટ લેસ રેન. આવતા વર્ષે પણ બ્રોટ લેસ રેન, આવતા વર્ષે પણ ઓછો વરસાદ પડ્યો. બટ ધીસ ટાઈમ, પણ આ વર્ષે, આ વખતે ધ વિલેજ વોઝ પ્રિપેર્ડ. પણ આ વખતે ગામના લોકો તૈયાર હતા. કોઈ પણ મુસીબત આવે, કોઈ પણ પાણી લગતી મુસીબત આવે, સામનો કરવા માટે ગામના લોકો તૈયાર હતા. ધેર ટેન્ક્સ વેર ફૂલ. એમના ટાંકા પાણીથી ભરેલા હતા. એન્ડ નો વન સફર્ડ. અને કોઈને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહીં. અને એટ લાસ્ટ છેલ્લે જે છે બધાએ ગીત ગાયું. છેલ્લે જે છે બધાને સમજાણું ઝરણાનું ગીત. કયું ગીત? વોટર ઇઝ અ નેસેસિટી. પાણી છે જરૂરી. વોટર ઇઝ લાઈફ. જળ એ જ જીવન છે. વોટર ઇઝ ધ સોલ. પાણી જ આત્મા છે. અને સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ. એને બચાવવું એ આપણું ધ્યેય છે, આપણું લક્ષ્ય છે. ચાલો આગળ વધીએ. આગળ વધીએની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન. ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ તમારા માટે આવ્યું છે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ, એટલે કે આપણી બ્રહ્માસ્ત્ર બેચ. જી હા, જેમ અત્યારે તમે યુટ્યુબના માધ્યમથી જે છે ટેક્સ્ટ બુકનો અભ્યાસ કરો છો, એની જેમ આપણી બ્રહ્માસ્ત્ર બેચની અંદર દરેકે દરેક વિષય માત્ર ને માત્ર 1350 રૂપિયામાં તમે આખું વર્ષ ભણી શકશો. બધા વિષયની સંપૂર્ણ સમજૂતી મળશે. પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના પેપર્સ મળશે. એના અસાઇનમેન્ટના સોલ્યુશન મળશે. એકમ કસોટી, ગાલા સ્વાધ્યાય પોથી, ગાલા સ્વ અધ્યયન પોથી, વિકાસ સ્વ અધ્યયન પોથી, ગવર્મેન્ટની સ્વ અધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, કેટલી બધી વસ્તુઓ જે છે વહાલા વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર 1350માં તમને મળવાની છે. તો અત્યારે જોડાઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં આપી છે, અથવા આપણો મોબાઈલ નંબર આપ્યો છે 70 46 22 22 54. ગમે ત્યારે તમે ઇન્ક્વાયરી કરી શકો છો, પૂછપરછ કરી શકો છો. ચલો પ્રેક્ટિસ છે. ટ્રુલી વોટર ઇઝ લાઈફ. ખરેખર પાણી જે છે આપણું જીવન છે. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો વાંચો અને એમાં ટ્રુ ને ફોલ્સ આપણે લખવાનું છે. ચલો લખીએ. પર્વતભાઈ એન્ડ સરિતાબેન વેર અનએજ્યુકેટેડ. પર્વતભાઈ અને સરિતાબેન જે છે એ અભણ હતા, અનએજ્યુકેટેડ હતા. ખોટી વાત છે, ભણેલા હતા. ઝરણા યુઝડ ટુ સિંગ સોંગ્સ એન્ડ સ્લોગન્સ ટુ સ્ટોપ વોટર વેસ્ટ. કે ઝરણા જે છે એ ગીતો ગાતી અને સ્લોગન બોલતી, જેનાથી પાણીનો બચાવ થાય, પાણીનો વેસ્ટ અટકે. સાચું છે. ધ વિલેજર્સ લેટર બિલ્ટ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર રેઇન વોટર. ગામવાળાઓએ પછીથી જે છે અંડરગ્રાઉન્ડ ટેન્ક બનાવ્યા. હા. ધ વિલેજ હેડ ઇનફ વોટર. કે ગામ પાસે પૂરતું પાણી હતું. ઇવન ડ્યુરિંગ લેસ રેઇન. ઓછો વરસાદ હતો છતાં પણ. યસ, સાચી વાત છે. ટ્રુ છે, ટ્રુ છે. ચલો આન્સર ધ ક્વેશ્ચન. સવાલોના જવાબ આપવાના છે. વોટ ડીડ ધ વિલેજર્સ ડુ ડ્યુરિંગ ધ શોર્ટેજ ઓફ વોટર. પાણીની અછતના સમયે ગામવાળાએ શું કર્યું? તો શું કર્યું? ધ વિલેજર્સ વેન્ટ ટુ પર્વતભાઈ. ગામવાળા પર્વતભાઈ પાસે ગયા, પર્વતભાઈના ઘરે ગયા અને આસ્ક્ડ ફોર હેલ્પ. મદદ માંગી ડ્યુરિંગ ધ શોર્ટેજ ઓફ વોટર. પાણીની અછતના સમયમાં. વોટ મેડ ધ વોટર ફેમિલી ડિફરન્ટ ફ્રોમ ધ અધર્સ ઇન ધ વિલેજ. કે આ જે વોટર ફેમિલી છે બીજા બધા ગામ કરતા બીજા બધા ગામના લોકો કરતા અલગ કઈ રીતે છે? તો ભાઈ ધ વોટર ફેમિલી ઇઝ રિસ્પેક્ટેડ વોટર એન્ડ ઓલવેઝ સેવ્ડ રેઇન વોટર. વોટર ફેમિલી જે છે વોટરની રિસ્પેક્ટ કરે છે, પાણીનું સન્માન કરે છે
અને દરેકે દરેક વરસાદનું પાણી જે છે કેરફુલી બચાવે છે, કાળજીપૂર્વક એનો સેવ કરે છે. હાઉ ડીડ ધ ગવર્મેન્ટ હેલ્પ ધ વિલેજ? કે ગવર્મેન્ટે ગામવાળાની કઈ રીતે મદદ કરી? તો ભાઈ ધ ગવર્મેન્ટ હેલ્પડ ધ વિલેજર્સ બાય પ્રોવાઇડિંગ સપોર્ટ. એમને સપોર્ટ આપ્યો ટુ બિલ્ડ અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક્સ. અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક્સ એટલે કે ભૂગર્ભ જળના ટાંકા બનાવવામાં એમની મદદ કરી, એમને સપોર્ટ આપ્યો. ત્યારબાદ હવે આ સવાલ તમને પૂછ્યો છે કે ભાઈ વાય ડુ યુ લાઈક ધ વોટર ફેમિલી? તમને આ વોટર ફેમિલી શા માટે ગમે છે? તમારે તમારો જવાબ અહીં આપવાનો છે. ચાલો ભાઈ, હું મારી રીતે જવાબ આપું છું કે ભાઈ આઈ લાઈક ધ વોટર ફેમિલી બીકોઝ ધે સેવ્ડ વોટર. તેમણે પાણી બચાવ્યું એન્ડ હેલ્પડ ધ હોલ વિલેજ, અને આખા ગામની મદદ કરી. બીજું છે ઇઝ ધેર એની પર્સન ઇન યોર એરિયા લાઈક મેમ્બર્સ ઓફ ધ વોટર ફેમિલી? કે શું તમારા વિસ્તારમાં કોઈ એવો માણસ છે આવા વોટર ફેમિલી જેવા, કે જે પાણી બચાવતા હોય એવા તમારા વિસ્તારમાં કોઈ છે? તો ચાલો હું લખું છું યસ ધેર આર સમ પીપલ ઇન માય એરિયા. કે હા, ઘણા લોકો મારા વિસ્તારમાં છે હુ સેવ વોટર એન્ડ સ્પ્રેડ અવેરનેસ, કે જે પાણી બચાવે છે અને જાગૃતતા ફેલાવે છે. સ્પ્રેડ એટલે કે ફેલાવવું, અવેરનેસ એટલે કે જાગૃતતા. અબાઉટ વોટર કન્ઝર્વેશન, પાણી સંરક્ષણ બાબતે. ચાલો લિસન એન્ડ રિપીટ. સાંભળો અને રિપીટ કરો, ખાલી સાંભળવાનું છે. બાજુમાં સમજૂતી માટે મેં ખાલી છે ને એનું ભાષાંતર લખી નાખ્યું છે, બાકી તમારે સાંભળવાનું છે. ચાલો, વેલ્યુડ લાઈક ગોલ્ડ. વેલ્યુડ લાઈક ગોલ્ડ. અંડરગ્રાઉન્ડ ટેન્ક. અંડરગ્રાઉન્ડ ટેન્ક. વોટર કન્ઝર્વેશન. વોટર કન્ઝર્વેશન. જેન્ટલી એડવાઇઝડ. જેન્ટલી એડવાઇઝડ. ટેરેબલ ડ્રોટ. ટેરેબલ ડ્રોટ. સાંભળ્યા પછી એક વાર બોલવાનો પણ પ્રયત્ન કરજો હો. ચલો ડિસ્કસ ઇન ધ ક્લાસ. ક્લાસમાં ચર્ચા કરવાની છે. યુ મે યુઝ યોર મધર ટંગ. અને આ ચર્ચામાં તમે તમારી માતૃભાષા પણ વાપરી શકો છો, પણ મેં અંગ્રેજી વાપરી છે. તમારે ગુજરાતીમાં એટલે કે તમારી માતૃભાષાનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો. ઇફ ધેર ઇઝ અ વોટર શોર્ટેજ, કે જો પાણીની અછત થાય, શોર્ટેજ એટલે અછત, ઘટે, ઇન યોર એરિયા, તમારા વિસ્તારમાં પાણીની અછત હોય, વોટ સ્ટેપ્સ વુડ યુ ટેક? કયા કયા પગલાં લેશો તમે? તો જો, આઈ વુડ સેવ વોટર કેરફુલી, હું પાણીને બચાવીશ કાળજીપૂર્વક. યુઝ બકેટ્સ ઇન્સ્ટેડ ઓફ પાઇપ્સ, પાઇપના બદલે હું ડોલ વાપરીશ. એન્ડ સ્પ્રેડ અવેરનેસ અબાઉટ ધ રેઇન વોટર, અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ. રેઇન વોટર હાર્વેસ્ટિંગ એટલે કે જે વરસાદના પાણીના સંગ્રહ છે એના વિશે જે છે હું જાગૃતતા ફેલાવીશ બધા ઉપર. પછી હાઉ કેન યુ પ્રેક્ટિસ વોટર કન્ઝર્વેશન ઇન યોર સ્કૂલ? કે તમે તમારી શાળામાં પાણી સંરક્ષણ માટે શું કરી શકો? પાણી સંરક્ષણ માટે તમે કયા કયા પગલાં લઈ શકો? તો વી કેન ક્લોઝ ટેપ્સ પ્રોપરલી, આપણે વ્યવસ્થિત નળ બંધ કરી શકીએ. રિપેર લીકિંગ ટેપ્સ, જે લીકેજ થતા નળ હોય એને રિપેર કરી શકીએ. એન્ડ યુઝ વોટર ઓનલી વેન નીડેડ, અને ખાલી જરૂર હોય ત્યારે જ પાણી વાપરી શકીએ છીએ. વોટ વુડ યુ ડુ ઇફ યુ સી સમવન લીવિંગ અ ટેપ ઓપન એટ હોમ ઓર એટ સ્કૂલ? કે તમે શું કરશો જ્યારે તમે કોઈને જોવો છો કે કોઈ જે છે નળ શરૂ મૂકી દે છે તમારા ઘરે અથવા તો સ્કૂલમાં? તો શું કરશો? બંધ કરી દેશો ને. આઈ વુડ ક્લોઝ ધ ટેપ, હું નળ બંધ કરી દઈશ ઇમિડિયેટલી, તરત જ. કે હું તરત જ નળ બંધ કરી દઈશ. એન્ડ પોલાઇટલી ટેલ ધ પર્સન, અને પ્રેમથી માણસને કહીશ નોટ ટુ વેસ્ટ વોટર, કે ભાઈ પાણી બગાડ ન કરો. સિમ્પલ. તો ચાલો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ નાનકડા વિડીયોમાં એટલું જ. આજે આપણે શુભ શરૂઆત કરી નાખી છે. મળીશું આવતા વિડીયોમાં પાર્ટ 2 સાથે. અને હા, બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાનું ભૂલશો નહીં. બ્રહ્માસ્ત્ર બેચ વિશે કાંઈ પણ માહિતી જોતી હોય, મોબાઈલ નંબર આપું છું તમને 7046222254. આ નંબર ઉપર તમે ગમે ત્યારે સંપર્ક કરી શકશો. ઓકે, તો ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.